વડોદરા નજીક મહીસાગર નદી ઉપર આવેલા ગંભીર બ્રિજનો એક ભાગ આજે સવારે 7:45 વાગ્યે તૂટી પડતા મોટો અકસ્માત સર્જાયો હતો. બ્રિજ તૂટવાના કારણે બે પિલર વચ્ચે આવેલો સ્લેબ સીધો નીચે નદીમાં ખાબક્યો હતો અને એ સમયે બ્રિજ પર પસાર થઈ રહેલા બે ટ્રક, બે ઇકોકાર, એક પિકઅપ અને અન્ય નાના વાહનો પણ નદીમાં ખાબકી ગયા હતા. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઘટના અંગે જણાવ્યું હતું કે હવે સુધી 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બચાવ કામગીરી હજુ પણ જારી છે. અમારું પ્રથમ લક્ષ્ય ફસાયેલા લોકોને જલ્દીથી બહાર લાવવાનું છે. સ્થળ ઉપર હાલ વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, નગરપાલિકા, એનડીઆરએફની ટીમો તેમજ પોલીસ તાકીદ પહોંચી ગઈ છે. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી રાહત કાર્ય ઝડપથી આગળ વધી શકે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે બ્રિજ શા માટે તૂટી પડ્યું તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, પરંતુ હાલમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરાવવી છે.